વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે સાંધાઓનો અભ્યાસ કરવાનો છે। તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે 3 પ્રકારના સાંધા હતા। પહેલો સાંધો હતો એ અચલ પ્રકારનો સાંધો હતો અને તંતુઓથી જોડાયેલો હોય છે। જે ઉદાહરણ પ્રમાણે મેં તમને વાત કરી હતી એમ દાંત અને જે ખોપરીના ચપટા હાડકાં છે એ આ જે તંતુમય સાંધો છે એમનાથી જોડાયેલા હોય છે। એમના પછી કાસ્થિમય સાંધો હતો। તો કાસ્થિમય સાંધાની આપણે ગઈકાલે વાત કરી હતી। કાસ્થિમય સાંધો છે એ ખાસ આપણા જે કશેરુકા છે, કરોડ સ્તંભ છે, 26 કશેરુકા છે। તો આ કશેરુકાની વચ્ચે આપણે જે ગાદી જેવો શબ્દ વાપરીએ છીએ એ રિયલમાં કાસ્થિ છે, જેમના કારણે થોડી ઘણી મૂવમેન્ટ થઈ શકે। પરંતુ કમર છે એ ખાસ કરીને આપણે થોડી સ્લાઇટલી મૂવેબલ હોઈ શકે, પરંતુ હાથ અને પગના જે સાંધાઓ છે એટલું મૂવમેન્ટ નથી કરી શકતા, એટલે અંશત ચલ પ્રકારના સાંધા, એટલે થોડી ઘણી સ્લાઇટલી મૂવેબલ પ્રકારના સાંધા કહી શકાય। ત્યારબાદ આજે આપણે ત્રીજા પ્રકારના સાંધા એટલે કે સાયનોવિયલ સાંધાનો અભ્યાસ કરવાનો છે। તો સાયનોવિયલ સાંધા છે ને એ સંપૂર્ણપણે હલનચલન માટે જવાબદાર છે અને મુક્ત ચલ સાંધાઓ ટોટલી મૂવેબલ જોઈન્ટ્સ, દાખલા તરીકે આંગળીઓ વચ્ચેના જોઈન્ટ્સ, કાંડા વચ્ચેના જોઈન્ટ્સ। ત્યારબાદ આજે ખભાનો સાંધો છે, નિતંબ મેખલામાં આવેલો સાંધો, બોલ એન્ડ સોકેટ ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે। પગના સાંધાઓ, તો હાથ અને પગના મોટા ભાગના સાંધાઓ છે ને એ સાયનોવિયલ સાંધામાં આવે છે। તો સાયનોવિયલ સાંધામાં બે અસ્થિઓના જોડાણમાં ખાસ કરીને સાયનોવિયલ પ્રવાહી હોય। કઈ રીતના? તો કે આ એક હાડકું છે, આ ઉપરનું એક હાડકું કયો, આ નીચેનું બીજું હાડકું છે, ટોટલ 2 હાડકા થયા। 2 હાડકાની વચ્ચે તમે જુઓ ને તો અહીંયા સાયનોવિયલ કલા છે। એ કલાની અંદર આ જે પ્રવાહી તમને આ બધું દેખાય છે, બરોબર છે, એ સાયનોવિયલ ફ્લુઇડ છે, પ્રવાહી છે। તો આવા 2 સાંધાની વચ્ચે જેમની અંદર સાયનોવિયલ પ્રવાહી ભરેલું હોય ને એ બધા જ સાંધાઓને આપણે સાયનોવિયલ સાંધા અથવા તો મુક્ત ચલ સાંધા તરીકે ઓળખીએ છીએ। તો આ સાંધાની વચ્ચે જો વ્યવસ્થિત, તો હાડકા તો બધાને તમને એક હાડકું અને આ બીજું હાડકું બે બહુ સ્પષ્ટ થાય છે। વચ્ચે જે કાંઈ પ્રવાહી ભરેલું છે, તો અહીંયા જે કાંઈ પ્રવાહી લાલ કલરના ટપકા દેખાય છે ને એ બધું પ્રવાહી છે। તો જોઈન્ટ કેવિટી કન્ટેન સાયનોવિયલ ફ્લુઇડ, એટલે 2 હાડકા જોડાય ત્યાં વચ્ચે ગુહા હોય છે, બરોબર છે। તો આ ગુહાની વચ્ચે મતલબ પોલાણની વચ્ચે આ પ્રવાહી ભરેલું હોય છે, ઘર્ષણ નિરોધક પ્રવાહી કહેવાય, કે જે ખાસ કરીને ઘર્ષણ થતું અટકાવે છે। આપણે કેમ દરવાજા હોય, મજાગરા હોય તો ત્યાં ઓઇલ થોડું ઘણું મૂકવું પડે, ઘર્ષણ અટકાવે, એવી જ રીતના સાયનોવિયલ પ્રવાહી છે એ ઘર્ષણ અટકાવે છે। અને આ સાયનોવિયલ પ્રવાહી છે એમની ફરતી બાજુએ સાયનોવિયલ કલા આવેલી હોય છે, બરોબર છે। હવે આ જ પોર્શન સાઈડમાંથી જોઈએ, આ પોર્શન જો વ્યવસ્થિત, તો આ પગનું આ મોટું હાડકું, એટલે પગનું મોટું હાડકું કયું છે એ તમને ખબર છે। તો આ લાલ કલરનું એક હાડકું છે ને એ ઉર્વસ્થિ છે, આ ફેમોર, થાઇબોન, જાંઘ છે એમનું, હાથળનું અસ્થિ કહી શકાય, સૌથી શરીરનું ભારે, અને આ નીચેનું છે ને એ ટીબિયા છે। આ 2 સાંધાની વચ્ચે તમે જુઓ ને તો આ ઉપરનું ત્રીજું તમને લાલ કલરનું દેખાય ને એ ઉપરનું પેટેલા, કદાચ તમને ખબર હશે ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું પેટેલા, તો એ પેટેલા અસ્થિ છે। અને એમની વચ્ચે જુઓ ને તો આ કાસ્થિ, કાર્ટિલેજ એટલે કોણ થાય? કાસ્થિ, અને વચ્ચે જે લીલા કલરનું બધું દેખાય છે ને એ સાયનોવિયલ પ્રવાહી છે। તો આવા કોઈ પણ સાંધા હોય ને એમની વચ્ચે આવું સાયનોવિયલ પ્રવાહી ભરેલું હોય ને તો એને સાયનોવિયલ પ્રકારનો સાંધો કહી શકાય। તો આ સાયનોવિયલ સાંધાની વાત કરી, આ પગ છે, જુઓ આ પગનો હાથળનો ભાગ અને આ નીચેનો ભાગ છે, અહીંયા પેટેલા છે, અહીંયા ઉપરનું અસ્થિ, અહીંયા નીચેનું અસ્થિ અને વચ્ચે પ્રવાહી ભરેલું છે।
તો પ્રવાહી ભરેલું ને એ પહેલી લાક્ષણિકતા. આવા કોઈ પણ સાંધામાં પ્રવાહી ભરેલું હોય સાઇનોવિયલ સાંધા કહેવાય ને આપણે અલગ અલગ પ્રકાર છે ને એમનો અભ્યાસ કરવાનો છે. તો એટલા પ્રકારના સાંધા અન્ય પ્રકારની ગોઠવણી સરળતાથી હલનચલન થવા દે છે. આ સાંધાઓ પ્રચલન અને અન્ય બીજા હલનચલન છે એમની અંદર મદદરૂપ થાય છે. તો પેલો કંદુક ઉલુકુલનો સાંધો. ઉલુકુલનો ખાડો ક્યાં હતો એ યાદ કરો. તો એક ઉલુકુલનો ખાડો હતો ને એ નિતમ ઉલુકુલનો ખાડો અને સ્કંદ ઉલુકુલનો ખાડો, એવા બે ખાડા હતા. સ્કંધાસ્થી છે ને એમાં જે ખાડો છે ને એને સ્કંદ ઉલુકુલનો ખાડો કહેવાય, અને જે શ્રોણી હતું એમની અંદર જે ખાડો હતો ને એને નિતમ ઉલુકુલનો ખાડો કહેવાય. બીજી ભાષામાં જે કંદુક ઉલુકુલનો સાંધો છે ને એને બોલ એન્ડ સોકેટ જોઈન્ટ કહેવાય. જે સ્કંદ મેખલા અને ભુજાસ્થિ અથવા નિતમ મેખલા અને ઉર્વસ્થિની વચ્ચે આવેલો સાંધો છે. તો ખલદસ્તાનો સાંધો પણ કહી શકાય. ત્યારબાદ મિજાગરા પ્રકારનો સાંધો, જે કોણી અને ગોઠણ, જ્યાં સાંધો મતલબ આવી રીતના જોશો તો એટલું જ થઈ શકે, પાછળ ન જઈ શકે. આમ હાથ છે ને એટલો થઈ શકે, અહીંથી પાછળ ના જઈ શકે. તો એવા પ્રકારના સાંધાને આપણે મિજાગરા સાંધા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઉખળીનો સાંધો. તમને ખબર છે આપણી ખોપરી છે દ્વિકંદુકીય પ્રકારની ખોપરી છે. તો એમની નીચે જે પહેલી કશેરુકા એટલે કરોડ સ્તંભની જે પહેલી કશેરુકા છે ને એ દ્વિકંદુક ખોપરી સાથે જોડાય છે. એ ફિક્સ થઈ જાય, ત્યાંથી જોઈન્ટ હલી શકતો નથી મતલબ. પરંતુ જે પહેલા નંબરની કશેરુકા અને બીજા નંબરની કશેરુકા, પહેલા નંબરની કશેરુકા એને શિરોધર કહેવાય, બીજા નંબરની કશેરુકા છે એને અક્ષક કહેવાય. ટૂંકમાં અંગ્રેજીમાં શિરોધરને એટલાસ અને અક્ષક છે ને એક્સિયલ વર્ટિબ્રલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને વચ્ચે જે સાંધો છે ને જેના કારણે આપણે ડોકનું મૂવમેન્ટ કરી શકીએ છીએ, બરોબર છે, તો એને આપણે કેવા પ્રકારનો સાંધો કહીએ છીએ? ઉખળી પ્રકારનો સાંધો. ત્યારબાદ મણિબંધાસ્થિ. તો હાથની અંદર જે મણિબંધાસ્થિ હોય ત્યાં જે સાંધો જોવા મળે છે તો એને સરકતા સાંધા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સરકતો સાંધો છે એ ક્યાં જોવા મળશે? તો કે મણિબંધાસ્થિ વિદ્યાર્થી મિત્રો આ કાંડું છે ને એમાં જોવા મળે છે. તો કાંડાની જે આ મૂવમેન્ટ છે ને એ કોના કારણે છે? તો કે સરકતા સાંધાના લીધે છે. એવી જ રીતના વળી શકે તેવો સાંધો. વળી શકે એવો એટલે કયો? તો કે અંગૂઠાનું મણિબંધાસ્થિ અને પશ્વ મણિબંધાસ્થિ, એટલે અંગૂઠાની આ જે મૂવમેન્ટ આખા અંગૂઠાની થાય છે. તો અહીંયા તમને ખબર છે આ અંગૂઠાનો ભાગ છે, બરોબર, આ અંગૂઠાનો, તો અહીંયા તમને ખબર છે પશ્વ મણિબંધાસ્થિ અને અહીંયા મણિબંધાસ્થિ. તો આ બંનેની વચ્ચે જે સાંધો છે ને એ વળી શકે. તો તમારે કેમ યાદ રાખવાનું છે? બહુ સરળ રીતે યાદ રખાય, પણ ક્રમ જે બોલું ને એ રીતના યાદ રાખજો. પહેલું તમારે યાદ રાખવાનું ઉખળીનો સાંધો, એટલે ક્યાં છે? અહીંયા ગળામાં છે. ગળામાંથી સીધું ક્યાં આવવાનું? ડોકે. એટલે ક્રમ થઈ જાય ને, શરીર પ્રમાણે ક્રમ લેતો જવાનો, બરોબર. એટલે ગળું પછી નીચે તમે આવો એટલે ખભાનો સાંધો આવે. એટલે પહેલો સાંધો કયો યાદ રખાય? તો કે પહેલો રખાય ઉખળીનો. ઉખળી પછી તમારે યાદ રખાય કંદુક ઉલુકુલનો. એમના પછી થોડા ખભાથી નીચે જાઓ એટલે કોણી આવે. તો કોણીવાળો સાંધો કોણ? તો કે મિજાગરા સાંધો. એના કરતાં નીચે જાઓ એટલે કોણ આવશે? તો કે મણિબંધાસ્થિ વાળો સાંધો, એને સરકતા સાંધા કહેવાય. એમના કરતાં નીચે જાઓ મણિબંધાસ્થિ અને પશ્વ મણિબંધાસ્થિ, એનો જે સાંધો છે એ વળી શકે છે એવો સાંધો. તો આવા 5 સાંધા એક હાથનું યાદ રાખો ને તો એ પ્રમાણે તમે યાદ રાખી શકો. સરળતાથી યાદ રાખવું હોય તો પહેલાં આ જે ડોકવાળો સાંધો છે એ એટલે ઉખળી. બીજા નંબરે વાત કરી મેં ખભાનો સાંધો એટલે બોલ એન્ડ સોકેટ કંદુક ઉલુકુલ. ત્રીજો થોડાક નીચે જાવ ને એટલે કોણી આવે. તો કોણી એ કંદુક ઉલુકુલનો સાંધો. એમના કરતાં થોડાક નીચે જાવ ને એટલે સરકતો સાંધો, એના નીચે જાઓ એટલે વળી શકે તેવો સાંધો. એક પછી એક સાંધાના ઉદાહરણ આકૃતિ સાથે જોઈએ. કંદુક ઉલુકુલનો સાંધો એને બોલ એન્ડ સોકેટ કહેવાય. આ જે અસ્થિ છે ને, આ જે ખાડો છે ને, બરોબર છે,
આ ખાસ કરીને અસ્થિ અને આ એમનો ખાડો, ખાડાનું નામ છે ગ્લિનોઇડ કેવિટી. બરોબર છે. તો આ ગ્લિનોઇડ એટલે ઉલુખુલનો ખાડો. એમની અંદર અહીંયા જે તમને બીજા પ્રકારનું અસ્થિ દેખાય છે, બરોબર છે, આ અસ્થિ છે ને એમનું નામ શું? તો કે ભુજાસ્થિ, હ્યુમરસ. તો આ ભુજાસ્થિ અહીંયા ગોઠવાયેલું છે, વચ્ચેનો ગોળ અહીંયા ભાગ છે. તો આ બોલ થયો અને આ એમનું સોકેટ થયું. તો આવા પ્રકારનો સાંધો છે ને કંદુક ઉલુકુલનો સાંધો એટલે ભુજાસ્થિ અને સ્કંદ મેખલા. આવો જ સેમ ટુ સેમ સાંધો છે ને એ નિતંબ મેખલા અને ઉર્વસ્થિની વચ્ચે જોવા મળે છે. એમના સિવાય આ સાંધો તમે જોઈ શકો છો. તો આ સાંધાની મેં તમને વાત કરી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ. બરોબર છે. આ જે સાંધો દેખાય બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, અને એવો જ સેમ ટુ સેમ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ અહીંયા તમને દેખાય છે. તો આ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ એ ક્યાં જોવા મળે છે? કે એ વિદ્યાર્થી મિત્રો આ નિતંબ મેખલા અને આ જે ઉર્વસ્થિનું અસ્થિ છે એમની વચ્ચે જોવા મળે છે. એમના સિવાય વાત કરીએ તો વધારાના જે સાંધા છે, તો આ પગની જે ગોઠણ છે એમનો સાંધો, તો એ હિંજ જોઈન્ટ, હિંજ એટલે કે મિજાગ્રા સાંધો. એવી જ રીતે કોણીનો જે સાંધો અહીંયા તમને દેખાય છે એ પણ સમાન પ્રકારનો છે, હિંજ જોઈન્ટ, મિજાગ્રા. તો મિજાગ્રા છે એટલા આમ ખુલી શકે, બરોબર, પાછળ આખા જઈ શકતા નથી. એવી રીતના કોણી છે એ 50% સુધી ઓપન થશે, પાછળના ભાગે ખુલશે નહીં. તો આવા સાંધાને આપણે એલ્બો જોઈન્ટ, હિંજ જોઈન્ટ અથવા તો મિજાગ્રા સાંધા. તો મિજાગ્રા સાંધાના પણ તમને 2 ઉદાહરણ આપ્યા, અને ઉલુખુલ જે સાંધો છે, બરોબર, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે, તો એમના પણ 2 તમને ઉદાહરણ આપ્યા. તો અહીંયા પણ કયો સાંધો છે? હિંજ જોઈન્ટ. આંગળીમાં તમે જુઓ ને તો આંગળી અહીંથી આમ વળી શકતી નથી, તો એ પણ મિજાગ્રા સાંધો દર્શાવે છે. મિજાગ્રા સાંધો, કોણીનો સાંધો તમે અહીંયા જોઈ શકો કે આ જે ઉપરનું હાડકું છે એ ભુજાસ્થિ છે, નીચેનું છે એ ખાસ કરીને અલ્ના છે, રેડિયસ અને અલ્ના, અર્ય અને પ્રકોટાસ્થિ, એમ 2 હાડકા હોય છે. બરોબર છે. તો આ જે સાંધો, કોણીનો સાંધો છે એને આપણે મિજાગ્રા સાંધો તરીકે ઓળખીએ અને અંગ્રેજીમાં હિંજ જોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ઉખળીનો સાંધો. ઉખળીનો સાંધો એટલે કયો? શિરોધર અને અક્ષક. તો આ આકૃતિ જોશો ને એટલે ખ્યાલ આવશે. તો આ જે પહેલી કશેરુકા છે ને એને એટલાસ કહેવાય. એટલાસ એટલે C1. એટલે આપણે સર્વિકલ, ગ્રીવા કશેરુકા 1. ગ્રીવા કશેરુકા 1 છે ને એમનું નામ છે એટલાસ, શિરોધર. અને બીજું છે ને એનું નામ એક્સિસ. એક્સિસ એટલે કે અક્ષક. શિરોધર અને અક્ષક એટલે C1 અને C2. ગ્રીવા કશેરુકા 1 અને ગ્રીવા કશેરુકા 2 વચ્ચે જે સાંધો છે ને એટલા કારણે આપણે ડોગ શેમનું મૂવમેન્ટ કરી શકીએ. તો આવા પ્રકારનો જે સાંધો છે ને એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ? ઉખળીનો સાંધો, પાઇવોટ જોઈન્ટ. તો અહીંયા તમને ખબર છે આ જે ડોગ શેમનું મૂવમેન્ટ કરી શકીએ છીએ, મતલબ થોડી ઘણી હલાવી શકીએ, એમનું કારણ શું? તો કે આ ઉખળીનો સાંધો છે. શિરોધર, શિરોધર એટલે પહેલી કશેરુકા, અક્ષક એટલે બીજી કશેરુકા. તો પહેલી અને બીજી કશેરુકાનો સાંધો છે ને એટલે ડોકલ હશે, ભૂલતા નહીં. ત્યારબાદ અહીંયા તમને દેખાય છે આ એ જ વસ્તુ છે પણ થોડું ડિટેલમાં કીધું છે. અહીંયા એક છિદ્ર હતું, તો અહીંથી આ ઉપરનો ભાગ છે, આ છિદ્રવાળો ભાગ છે ઉપરનો, એને ફોરામેનના છિદ્ર કીધા હતા. પહેલી કશેરુકા એટલે આ છે, બીજી કશેરુકા એટલે આ છે, બીજી કશેરુકાને એક્સિસ કહેવાય, પહેલી કશેરુકાને એટલાસ એટલે કે શિરોધર અને અક્ષક વચ્ચેનો આ જે હાંધો છે ને, બરોબર છે, એને આપણે પાઇવોટ જોઈન્ટ કહીએ છીએ. ત્યારબાદ સરકતો સાંધો. તો સરકતો સાંધોમાં તમે જોઈ શકો એકબીજા ઉપર સરકે છે થોડા ઘણા હાડકા, એટલા માટે સરકતો સાંધો કીધો છે. તો એ મણિબંધાસ્થિ એટલે આજે મણિબંધાસ્થિના હાડકા છે ને ત્યાં જોવા મળતો જે સાંધો છે ને સરકતા સાંધા ગ્લાઇડિંગ જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગ્લાઇડિંગ જોઈન્ટ છે ને ખાસ મણિબંધાસ્થિ, બરોબર છે, એટલે કે જે હાથના જે અસ્થિ છે, અહીંના જે અસ્થિ છે, બરોબર છે, તો આના કારણે જે એકબીજા ઉપર હાડકા સરકે છે એટલે સરકવાનો અથવા સરકતો સાંધો તરીકે ઓળખીએ છીએ, ગ્લાઇડિંગ જોઈન્ટ તરીકે ઓળખીએ છીએ. એમના સિવાય વળી શકે તેવો સાંધો તો ક્યાં આવેલો છે? તો કે અંગૂઠા
ની અંદર મણિબંધ અસ્થિ, એટલે અંગૂઠાનું મણિબંધ અસ્થિ એટલે આ રહ્યું, બરોબર છે. એટલે અંગૂઠાનું મણિબંધ અસ્થિ એટલે આ નીચેનો ભાગ, અને આ થયું પશ્વ મણિબંધ અસ્થિ. તો આ મણિબંધ અસ્થિ અને આ પશ્વ મણિબંધ અસ્થિ, બે વચ્ચેનો સાંધો છે ને એ આવા પ્રકારનો છે, તમે જોઈ શકો છો, વળી શકે એવો. એના કારણે થોડી ઘણી આપણે અંગૂઠાની જે વળી શકે એવી મૂવમેન્ટ કરી શકીએ છીએ, બરોબર છે. એટલા માટે આ સાંધાને આપણે વળી શકે તેવા સાંધા તરીકે પણ ઓળખીએ છીએ, જે અંગૂઠાનું મણિબંધ અસ્થિ અને પશ્વ મણિબંધ અસ્થિ. તો અહીંયા તમે આકૃતિમાં બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો કે આ જે અંગૂઠો છે, બરોબર છે, આ અંગૂઠાના પેલા બે આંગળીના હાડકાં, તો આ બેનો ક્યાંય આપણે કન્સિડર નથી કરતા. આ જે હાડકું છે ને એ 5 મણિબંધ અસ્થિ હતા, 1 2 3 4 અને 5, બરોબર છે. અને અહીંયા તમને ખબર છે 8 હાડકાં હતા, એ 8 હાડકાં હતા મણિબંધ અસ્થિ. એમાંનું જે આ હાડકું છે અને આ હાડકું એ બંનેની વચ્ચે, મતલબ મણિબંધ અસ્થિ અને પશ્વ મણિબંધ અસ્થિ. તો અહીંયા તમને જે રાઉન્ડ કરી દીધો છે ને, તો આ રાઉન્ડ છે એ કયો સાંધો છે? તો કે એ વળી શકે તેવો સાંધો છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો અલગ અલગ હાથની અંદર ક્યાં ક્યાં સાંધા હોય ને એમની વાત કરું તો અહીંયા મેં તમને દર્શાવ્યો ને અંગૂઠાનો આ જે સાંધો છે ને એ સેડલ જોઈન્ટ. સેડલ જોઈન્ટ એટલે વળી શકે તેવો સાંધો. તો પેલી મેટાકાર્પલ, બરોબર, પશ્વ મણિબંધાસ્થિ અને મણિબંધાસ્થિ વચ્ચેનો સાંધો છે ને એનું નામ શું કહેવાય? વળી શકે તેવો સાંધો. પરંતુ અહીંયા ખાસ કરીને આંગળા છે બધા, બરોબર છે, તો એમની વચ્ચે જે સાંધો જોવા મળે છે ને એમનું નામ છે મિજાગ્રા સાંધો. એટલે તમને જો એવો પ્રશ્ન પૂછે ને અંગૂઠામાં ક્યાં સાંધો જોવા મળે, તો વળી શકે એવો સેડલ જોઈન્ટ. પરંતુ આંગળી છે એમની વચ્ચે કયા પ્રકારનો સાંધો જોવા મળે? તો હિંજ જોઈન્ટ એટલે કે મિજાગ્રા સાંધા. તો મિજાગ્રા સાંધાની અંદર 3 ઉદાહરણ બહુ સ્પષ્ટ થયા, બરોબર. એક કોણી છે, ઘૂંટણ છે, અને આંગળીની વચ્ચેના સાંધા છે ને એ હિંજ જોઈન્ટ પ્રકારના એટલે મિજાગ્રા પ્રકારના સાંધા છે. ત્યારબાદ અને અહીંયા ચેક, મતલબ મણિબંધાસ્થિમાં જોવા મળે એ કોણ? તો કે સરકતો સાંધો, ગ્લાઇડિંગ જોઈન્ટ. તો ગ્લાઇડિંગ, સેડલ અને ખાસ યાદ રાખજો મિજાગ્રા સાંધો. તો આ ત્રણેય સાંધા છે એ કાંડાથી નીચેના ભાગ એટલે આંગળીઓ સુધીમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતા, એટલે કે સ્નાયુ અને અંતકંકાલ તંત્રમાં કયા કયા પ્રકારના રોગો જોવા મળે છે. તો સ્નાયુવાળો રોગ અલગ છે અને કંકાલ તંત્રવાળો રોગ અલગ છે, બે રોગો અલગ અલગ છે. તો સ્નાયુની અંદર જો કોઈ ખામી થાય એના કારણે જે રોગો થાય ને સ્નાયુને લગતા રોગો છે, અને કંકાલ તંત્ર એટલે હાડકાને લગતા રોગો છે. કોઈ પડી જાય ને ફ્રેક્ચર થાય છે તો એ ઓસ્ટિયોપોરોસિસ રોગ છે, મતલબ હાડકા નબળા છે. તો એક કંકાલ તંત્રને લગતો રોગ છે. પહેલો રોગ આપણે અભ્યાસ કરવો ડિટેલમાં, મારે તમને માહિતી આપવી છે. માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ એટલે સ્વરોગ પ્રતિકારક. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો ઓટો ઇમ્યુન ડિઝીઝ, અને અંગ્રેજીમાં શું કહેવાય? ઓટો ઇમ્યુન ડિઝીઝ એટલે શું? તો ઓટો ઇમ્યુન ડિઝીઝ એટલે આપણા શરીરની જે અંગ છે ને એમની સામે જ એન્ટીબોડી બનાવે. નહીંતર આપણું શરીરનું કામ શું હોય? તો કે કોઈ બહારથી કોઈ વસ્તુ આપણા શરીરમાં આવે ને ત્યારે આપણું શરીર એની સામે એન્ટીબોડી બનાવે. દાખલા તરીકે કોઈ બેક્ટેરિયા આવ્યા તો બેક્ટેરિયાની અગેન્સ્ટમાં આપણું શરીર છે ને એ સ્વજાત અને પરજાતનો રોગ મતલબ સ્વજાત વસ્તુ અને પરજાત વસ્તુ, મતલબ શરીરની વસ્તુ અને બહારની વસ્તુ બેનો તફાવત શરીર જાણે છે. પરંતુ આ તફાવત ન જાણે ને ત્યારે પ્રશ્ન થાય. ન જાણે મતલબ શું થાય? તો કે જ્યારે ચેતાસ્નાયુ સંધાન છે ને ત્યાં અસર થાય છે. હવે ચેતાસ્નાયુ સંધાન એટલે તમને ખબર, ન્યુરોમસ્ક્યુલર જંકશન. તો સ્વરોગ પ્રતિકારક રોગ છે એટલે આપણા શરીરની અગેન્સ્ટમાં જ એન્ટીબોડી બનાવે, ચેતાસ્નાયુ સંધાનને અસર કરે છે, જેમના કારણે થાક, નબળાઈ, કંકાલ સ્નાયુનો પક્ષઘાત એટલે કામ કરતા બંધ થઈ જાય છે. શું કરવા કામ કરતા બંધ થાય ને સમજાવું છું. તો પહેલું યાદ રાખવાનું, માયસ્થેનિયા ગ્રેવિસ સ્વરોગ પ્રતિકારક એટલે કે ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. ધોરણ 12 ની અંદર પણ આવે છે.
તો આ રોગ તમે જોવો ને તો વ્યવસ્થિત તમને થોડો ખ્યાલ આવશે કે આ સામાન્ય રીતે નોર્મલ, આ પેલું છે ને નોર્મલ ન્યુરોમસ્ક્યુલર જંકશન છે. એમાં ચેતા અને સ્નાયુ બે જોડાયેલા છે, પરંતુ એમની વચ્ચે જો અહીંયા છે ને એ એસિટાઇલ કોલાઇન વચ્ચેના ભાગમાં એસિટાઇલ કોલાઇન છે ને એ રિલીઝ થાય છે, અને આ એમના ગ્રાહીઓ છે. હવે જ્યાં ગ્રાહીઓ છે એમની સાથે કોને જોડાવાનું છે? તો કે એસિટાઇલ કોલાઇનને જોડાવાનું છે. અને આ એસિટાઇલ કોલાઇન ત્યાં જોડાશે ને, આ એસિટાઇલ કોલાઇન અહીંયા જોડાય છે સામાન્ય રીતે, એટલે આપને કોઈ વાંધો નથી. પરંતુ કે જ્યારે આજે માયસ્થેનિયા ગ્રેવિસમાં શું થાય છે તો કે આજે એસિટાઇલ કોલાઇનના ગ્રાહીઓ છે ને ત્યાં એન્ટીબોડી જોડાઈ જાય છે. કોણ જોડાય છે? એન્ટીબોડી ક્યાં જોડાઈ જાય છે? તો કે જ્યાં એસિટાઇલ કોલાઇનના ગ્રાહીઓને જોડાવાનું છે ને ત્યાં હવે સિગ્નલ છે ને પાસ નહીં થાય. મતલબ મગજમાંથી ચાલક ચેતા છે ને એમના દ્વારા સિગ્નલ આવશે, પરંતુ સ્નાયુ છે ને ત્યાં સુધી નહીં પહોંચે. શું કરવા? તો કે એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થશે, પણ એસિટાઇલ કોલાઇન જે જગ્યાએ જોડાવવું જોઈએ તે જગ્યા ઉપર જોડાઈ શકશે નહીં, કેમ કે ત્યાં આપણા શરીરમાં એન્ટીબોડી આના વિરુદ્ધ બનવી ન જોઈએ. પરંતુ કોઈ કારણોસર રોગ પ્રતિકારક તંત્ર છે એ આપણું જ શરીરનું ભાગ હોવા છતાં એમની સામે એન્ટીબોડી બનાવે છે, જેને આપણે ઓટો ઇમ્યુન ડિઝીઝ કહીએ છીએ. તો માયસ્થેનિયા ગ્રેવિસમાં છે ને એ એન્ટીબોડી ખાસ કોની સામે બને છે? તો કે એસિટાઇલ કોલાઇનના જે ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્ય છે એમની સામે એન્ટીબોડી બને છે. તો એસિટાઇલ કોલાઇન છે જોડાઈ શકતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો જે રોગ થાય ને એને આપણે શું કહીએ છીએ? માયસ્થેનિયા ગ્રેવિસ. કેમ કે હવે મગજમાંથી સિગ્નલ આવશે ને સ્નાયુ સુધી નહીં જાય તો થાક લાગશે, નબળાઈ આવશે, કામ નહીં થાય, અને પ્લસ પક્ષઘાત, 100% સ્નાયુ કામ કરવાનું મૂકી દેશે, પક્ષઘાત પણ આવી શકે. તો આ ન્યુરોમસ્ક્યુલર જંકશન જો અહીંયા રિડ્યુસ ટ્રાન્સમિશન, મતલબ જે ઉત્તેજના સ્નાયુમાં પસાર થવી જોઈએ ને એ થશે નહીં. ત્યારબાદ બીજો રોગ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મસ્ક્યુલર એટલે સ્નાયુ, ડિસ્ટ્રોફી એટલે ડિસ્ટ્રોય એટલે નાશ પામે. મતલબ જેમ જેમ ઉંમર વધે ને એમ ધીમે ધીમે સ્નાયુ કામ કરવાનું ઓછું કરે. બરોબર છે. આ એક જનીનિક રોગ છે જે એક્સ રંગસૂત્ર છે ને એના ઉપર એના જનીન આવેલા છે ને આ જનીન છે ને એ ધીમે ધીમે કામ કરતા બંધ થાય. પુરુષમાં વધારે જોવા મળે. શા માટે પુરુષમાં? તો કે પુરુષમાં XY હોય અને એ એક્સમાંથી જો એક જ એક્સ કામ કરતો હોય ને તો કદાચ એ એક્સનું જનીન કામ કરતું બંધ થઈ જાય ને તો સીધો જ રોગ કોની અંદર જોવા મળે? નરમાં. પરંતુ માદામાં 2 એક્સ હોય, કદાચ એક એક્સ ઉપર કામ ઓછું થાય ને તો બીજા એક્સ ઉપરનું જનીન કામ કરતું હોય ને તો વાંધો આવતો નથી. તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સ્નાયુમય દુર્વિકાર, જેમ જેમ જનીનિક રોગ છે અને કંકાલ સ્નાયુઓ ધીરે ધીરે અપકર્ષ થાય, મતલબ છૂટા પડતા જાય છે અને વિકાસ પણ ઓછો થાય. તો આ સામાન્ય રીતે હાથના સ્નાયુ છે, જોઈ શકો છો. પણ જેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ હોય ને તો એમના સ્નાયુનો વિકાસ એકદમ ઓછો છે. ધીમે ધીમે અમુક ઉંમર થાય ને ત્યાં સુધીમાં સ્નાયુ વિકાસ એકદમ ઓછો થઈ જાય. શરીર મોટું હોય પણ સ્નાયુ વિકાસ ન હોય એટલે એ માણસ વ્યવસ્થિત ચાલી પણ ન શકે. હવે ચાલી પણ ન શકે એટલે રિયલમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય અને અમુક ઉંમર બાદ આ રોગ છે એ દેખાતો હોય છે, જેને આપણે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તરીકે ઓળખીએ. વારસાગત રોગ છે. તો આ સ્નાયુ ધીમે ધીમે ઉંમર પ્રમાણે કામ કરતા બંધ થાય ને એને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તરીકે ઓળખીએ છીએ. સ્નાયુમય દુર્વિકાર તરીકે પણ ઓળખીએ છીએ. અને એક્સ રંગસૂત્ર, એને ડુકેની મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પણ કહેવાય, કારણ કે એ એક્સ રંગસૂત્ર છે એમના પ્રચ્છન્નતાના કારણે આ રોગ થાય છે. ત્યારબાદ ટીટેની એટલે દેહ જળમાં આપણા શરીરની અંદર જ્યારે પ્રવાહી છે એમની અંદર કેલ્શિયમનું ઓછું પ્રમાણ છે અને ઓછું પ્રમાણના કારણે સ્નાયુઓ છે ને એમને સંકોચન માટે કેલ્શિયમની, કેમ કે કેલ્શિયમ છે ને સ્નાયુ રસ જાળની અંદર ભરેલું છે. તો કેલ્શિયમનું પ્રમાણ ઓછું થાય ને ત્યારે સ્નાયુઓનું સંકોચન આપોઆપ થાય છે ને જેને આપણે ટીટેની તરીકે ઓળખીએ. ટીટાનસ ધનુર્વા અલગ છે. ટીટેની અલગ અને ટીટાનસ અલગ, બંને એક નથી. ટીટાનસ એ ક્લોસ્ટ્રિડિયમ ટીટાની, જે ધનુર્વા કહીએ છીએ ને એમની વાત કરું.
એ અલગ વસ્તુ. જો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય ને તો ટીટેની કહેવાય, પરંતુ ક્લોસ્ટ્રિડિયમ ટીટાની બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા આપણા શરીરમાં ચેપ લગાડે અને જેમના કારણે આ જડબાના સ્નાયુ ખાસ કરીને લોક થઈ જાય છે, જેને લોકજો તરીકે પણ ઓળખવામાં આવે, ધનુર્વા તરીકે પણ ઓળખવામાં આવે. તો આ ધનુર્વાની અંદર ક્લોસ્ટ્રિડિયમ ટીટાની જે ટીટાનસ ટોક્સિન બનાવે છે, જેમના કારણે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું કરે છે અને સ્નાયુનું આપોઆપ હલનચલન મતલબ વધારે પડતું થાય અને પ્રોબ્લેમ થાય છે. તો એ ક્લોસ્ટ્રિડિયમ ટીટાનીના કારણે ધનુર્વા થાય, એને ટીટાનસ કહેવાય. અને આ ટીટાની એટલે શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય ને ત્યારે જોવા મળે. ત્યારબાદ આર્થરાઇટિસ. આર્થરાઇટિસ એટલે શું? તો કે સાંધાઓમાં છે ને સોજો આવે. તો અહીંયા તમને બે પિક્ચર આપ્યા છે, બે પિક્ચર તમે જોઈ શકો છો. આ સામાન્ય આપણું હાડકું છે, સામાન્ય છે, નોર્મલ છે, જેમની અંદર વચ્ચે તમને કાર્ટિલેજ એટલે કાસ્થિ દેખાય છે. તો આ કાસ્થિ છે ને એમનું ઘસારો થયો ને એટલે હાડકું છે એ પણ ઘસાય, એટલે ત્યાં જે સાઇનોવિયલ પ્રવાહી છે ને એમનું કદ વધી જાય એટલે સોજો આવે, જે પગના આપણે દાખલા તરીકે વા તરીકે પણ ઓળખીએ છીએ. તો વા છે ને એક પ્રકારનું ખાસ કરીને આર્થરાઇટિસ છે, બરોબર. સાંધો છે એ જગ્યાએ સોજો આવે, ત્યાં પ્રવાહી જે પાણી જેવું પ્રવાહી સાઇનોવિયલ પ્રવાહી એને કહીએ તો એમની અંદર વધારો થાય છે અને ખાસ કરીને સાંધો છે એનો ઇન્ફ્લામેશન મતલબ સોજો છે. એમના સિવાય ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? અસ્થિ સુશીરતા. હવે અસ્થિ સુશીરતા, ઓસ્ટિયો એટલે હાડકા, પોર એટલે હોલ, છિદ્ર. તો હાડકામાં છિદ્ર પડે ને એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય, જો એનો શબ્દ મતલબ સમજો ને તો ઓસ્ટિયોપોરોસિસ એટલે ખાસ યાદ રાખજો, અસ્થિ સુશીરતા, હાડકા છે ને એ નબળા થવા અથવા તો હાડકામાં છિદ્ર પડવા, એવો એનો મતલબ થાય. તો ઉંમર વધવા સાથે આ રોગ થાય છે, જેમાં અસ્થિ દ્રવ્ય, જે અસ્થિઓનું જે દ્રવ્ય હોય ને એમનું પ્રમાણ ઘટે છે. હવે અસ્થિનું દ્રવ્ય એકદમ અસ્થિ નબળા થઈ જાય, છિદ્રાળુ થઈ જાય, જેમના કારણે ફ્રેક્ચર થવાની સંભાવના અને ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ. તમને ખબર છે સ્ત્રીઓની અંદર ઓસ્ટિયોપોરોસિસ મોટી ઉંમરે વધારે જોવા મળે, કારણ કે મેનોપોઝ એટલે કે 45 વર્ષની ઉંમર પછી જે માસિક ચક્ર હોય છે ચાલતું બંધ થઈ જાય છે. એમના કારણે શરીરની અંદર જે ઇસ્ટ્રોજન છે ને એમનું પ્રમાણ ઘટે છે, અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે ને એટલે હાડકા છે ને ધીમે ધીમે કેવા થાય છે? છિદ્રાળુ બને છે. તો આ ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયો એટલે હાડકા, નોર્મલી હાડકું. તો નોર્મલ હાડકા છે એમની કમ્પેરિઝનમાં ઓસ્ટિયોપોરોસિસમાં જો ને તો છિદ્ર વધારે દેખાય છે, અને છિદ્ર વધારે દેખાય એટલે થોડા એવા પડી જાય ને તો પણ શું થાય? ખાસ કરીને ફ્રેક્ચર થાય. તો આમની અંદર શરીરમાં જે કેલ્શિયમ ઘટાડનારા જે અંતઃસ્ત્રાવો છે ને એ ચેપ્ટર નંબર 22માં આવે છે, બરોબર છે. તો એમાંથી કયા કયા હોર્મોન્સ એમનો ફાળો છે એ નીટ લેવલે પૂછાઈ શકે. તો કેલ્શિયમ શરીરમાં ઘટાડે ને એવા જે અંતઃસ્ત્રાવો છે એમનો પણ આમની અંદર ફાળો હોઈ શકે. તો સામાન્ય અસ્થિ કરતાં જે અસ્થિ સુશીરતા, ઓસ્ટિયોપોરોસિસ છે ને એમના હાડકા ખાસ કરીને છિદ્રાળુ પ્રકારના હોય છે. ત્યારબાદ ગાઉટ એટલે ગાઉટી સંધિવા અથવા તો ગાઉટી આર્થરાઇટિસ તરીકે પણ ઓળખાય છે, જેમની અંદર બે સાંધાઓની વચ્ચે, તો અહીંયા તમે જો આ સાંધો દેખાય છે, મતલબ બે હાડકાની વચ્ચે યુરિક એસિડનો ભરાવો થાય, યુરિક એસિડના સ્ફટિક ભેગા થાય. જો યુરિક એસિડ ક્રિસ્ટલ લખ્યું છે, તો અહીંયા પણ બે સાંધાની વચ્ચે યુરિક એસિડનો ભરાવો થાય એટલે આંગળા એકદમ કડક થઈ જાય છે અને સાંધા છે એમની અંદર સોજો આવે છે. તો આવા પ્રકારના જે રોગો છે એને આપણે ગાઉટી આર્થરાઇટિસ અથવા તો ગાઉટ સંધિવા તરીકે પણ ઓળખીએ છીએ. જે બે હાડકાની વચ્ચે જે થોડી ઘણી જગ્યા છે, બરોબર, સાંધો છે, એ સાંધાની અંદર યુરિક એસિડના સ્ફટિક છે ને એ ભરાઈ જાય છે. તો આવા રોગને આપણે ગાઉટી આર્થરાઇટિસ તરીકે પણ ઓળખીએ છીએ. એમના સિવાય વધારાની માહિતી, તો લેક્રિમલ છે ને ચહેરાનું સૌથી નાનું અસ્થિ છે. જ્યારે આખા શરીરની વાત કરીએ તો માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું અહીંયા તમને દેખાય છે, બરાબર. એ 3 હાડકા છે, હથોડી, હરણ, પેગડું, એમાંથી જે નાનું તમને દેખાય છે ને, બરાબર, તો આ જે હાડકું છે ને એ પેગડું છે. તો પેગડું મતલબ સ્ટેપ્સ, અને સ્ટેપ એ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું છે, બરાબર છે. અને ત્યારબાદ
આ જે લાલ કલરનું જે અસ્થિ તમને દેખાય છે, આ લાલ કલરનું અસ્થિ, તો લાલ કલરનું અસ્થિ સૌથી મજબૂત, સૌથી ભારે એ અસ્થિ, એમનું નામ ઉર્વસ્થિ. ઉર્વસ્થિ અસ્થિ છે એમને આપણે ઇંગ્લિશમાં ફેમુર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ ફેમુર છે ને એ શરીરનું સૌથી મજબૂત અને ખાસ કરીને લાંબુ હાડકું કહી શકાય. ત્યારબાદ આ ઝેડ રેખા છે, બરોબર છે. આ ઝેડ રેખા એટલે આખું બંધારણ ભણી ગયા. તો ઝેડ રેખાની અંદર જે પ્રોટીન છે ને એ આલ્ફા એક્ટિનિન પ્રોટીન છે. તો આલ્ફા એક્ટિનિન પ્રોટીન એક પ્રકારનું ઝેડ લાઇનમાં જોવા મળતું પ્રોટીન છે. ત્યારબાદ એમના સિવાય પણ વધારાના ઘણા બધા પ્રોટીન છે જે આકૃતિમાં તમે જોઈ શકો છો. તો ટ્રોપોમાઇસિન, ટ્રોપોમોડ્યુલિન, રિબ્યુલિન, આવા બધા પ્રકારના. એમના સિવાય એન્કિરિન, ત્યારબાદ સાર્કોગ્લાયકેન્સ અને ડિસ્ટ્રોગ્લાયકેન્સ. તો આવા અલગ અલગ પ્રકારના, પણ આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું, ઝેડ લાઇનની અંદર એક્ટિનિન, આલ્ફા એક્ટિનિન નામનું પ્રોટીન હોય છે. ત્યારબાદ સ્નાયુરસ જાળ, સાર્કો રેટિક્યુલમ. તો સાર્કો રેટિક્યુલમ છે ને એ સાર્કો રેટિક્યુલમ ખાસ કરીને આ જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એમનું એક ઘટ જાળું છે જે સ્નાયુ તંતુ પડ અને પેશી તંતુ વચ્ચે જોવા મળે છે. એટલે સ્નાયુ તંતુ પડ એટલે તમને સારી રીતના ખબર છે. તો આ સ્નાયુ તંતુ પડની અંદર અંતર્વલન પામીને ત્રાસી અને ઊભી નલિકા છે ને, જેને ટી નલિકા, જો ત્રાસી નલિકા હોય ને તો એને ટી નલિકા કહેવાય, અને ઊભી નલિકા હોય ને એને એલ નલિકા કહેવાય. તો આપણે જોઈએ તો અહીંયા તમને ટી ટ્યુબ્યુલ દેખાય, બરોબર છે. તો આ જે નલિકા દેખાય એ ટી નલિકા છે, એ અંતઃકોષરસ જાળની બનેલી છે. તો આવી જ રીતના અહીંયા ઝેડ રેખા છે. તો ઝેડ રેખાને જે સમાંતર હોય, બરોબર છે, ટી નલિકા ઝેડ રેખા છે એમને નલિકાને સમાંતર હોય. ઝેડ એટલે આપણે જે ક્રાઉઝની કલા કહેતા હતા, એમને જો સમાંતર હોય ને તો એને ટી નલિકા કહેવાય. જ્યારે આવી રીતના આ જે ઝેડ હતી, પરંતુ જો આવી રીતના જોવા મળતી હોય, બરોબર છે, તો એને શું કહેવાય? એલ નલિકા. તો ટી નલિકા અને એલ નલિકા બંને ભેગા થઈ અને સ્નાયુ અંતઃકોષરસ જાળ છે એમનું નિર્માણ કરે છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું, ઝેડ નલિકાને સમાંતર બરાબર ટી નલિકા, અને ઝેડને લંબ મતલબ લંબ છે એમાં તમને ખબર પડે તો એને આપણે એલ નલિકા તરીકે ઓળખીએ. અને આ બંને નલિકા ભેગી મળી અને સ્નાયુ રસ ઝાડ છે એમનું નિર્માણ કરે છે. સ્નાયુમાં ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે, પ્રક્રિયાની આપણે વાત કરવાની છે. એમના સિવાય વધારાની પ્રક્રિયા પણ આપી દીધી છે. તો જ્યારે પણ સ્નાયુ સંકોચન થાય ને ત્યારે એટીપી છૂટો પડે. તો એટીપી જ્યારે છૂટો પડે ને તો ત્યારે એટીપી પ્લસ H2O gives એડીપી પ્લસ પીઆઈ. તો સ્નાયુના સંકોચન માટેની જે ક્રિયા છે ને, બરોબર, એ એટીપીનું તૂટે છે ત્યારે સ્નાયુનું સંકોચન થાય છે. બીજું, સ્નાયુઓમાં ઘણીવાર ક્રિએટિનાઇન ફોસ્ફેટ છે ને એ ઉર્જાના સંગ્રહ માટે આવેલું હોય છે. કોણ? ક્રિએટિનાઇન ફોસ્ફેટ ઉર્જાના સંગ્રહ સાથે, અને એમાં એડીપી જોડાય તો આ ક્રિએટિનાઇન ફોસ્ફેટ, બરોબર, એ ઉર્જાના સંગ્રહ તરીકે સ્નાયુમાં આવેલું હોય ને એમાંથી શું બને છે? સ્નાયુના સંકોચન માટે એટીપીનું નિર્માણ થાય છે. ત્યારે ક્રિએટિનાઇન છે એમનું નિર્માણ થાય, અને ક્રિએટિનાઇન છે એ વધારાના અન્ય ઉત્સર્ગ પદાર્થ તરીકે આપણે શરીરમાંથી બહાર કાઢતા હતા, યાદ કરો. તો એ સ્નાયુમાં નિર્માણ પામે છે. તો ક્રિએટિનાઇન ફોસ્ફેટ છે એ ખાસ યાદ રાખજો, ક્રિએટિનાઇન ફોસ્ફેટ એક પ્રકારનો સ્નાયુની અંદર સંગ્રહિત ઉર્જામય પદાર્થ છે, અને એ એડીપીમાંથી એટીપીમાં રૂપાંતર કરે ને આ એટીપી છે ને એ સ્નાયુના સંકોચન માટે જરૂરી છે. ત્યારબાદ પહેલી, બીજી અને ત્રીજી. હવે ત્રીજી વાત કરીએ ને તો શરીરમાં જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ને ત્યારે ગ્લાયકોજનનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય છે, અને ઉર્જા છે ને કેટલી છૂટી પડે છે? તો કે 2 એટીપી છૂટી પડે છે. તો ગ્લાયકોજનનું લેક્ટિક એસિડમાં પણ રૂપાંતર થાય છે, પણ ક્યારે થાય છે તમને બહુ સ્પષ્ટ રીતે ખબર છે કે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. હવે જ્યારે 80%, હવે આ જ વસ્તુ મારે તમને ડિટેલમાં સમજાવવાની છે, જ્યારે 80% લેક્ટિક એસિડ અને પાણી બે ભેગા થઈ અને યકૃતની અંદર, ખાસ યાદ રાખજો, યકૃતની અંદર પાછું ગ્લાયકોજન, કેમ કે આપણા શરીરમાં જે સંગ્રહિત હોય છે એ ગ્લાયકોજન હોય છે.
કે જ્યારે 80% લેક્ટિક એસિડ સ્નાયુમાં બને, સ્નાયુમાંથી ક્યાં જતું રહેશે? યકૃત કોષોમાં. યકૃત કોષોમાં લેક્ટિક એસિડનું પાછું ગ્લાયકોજન બને. તો 80% જે લેક્ટિક એસિડ છે એમનું પ્લસ પાણી, એમાંથી ગ્લાયકોજન બને, પણ કઈ જગ્યાએ? યકૃત કોષોમાં. બાકીનું જે 20% છે ને, એ 20% લેક્ટિક એસિડ અંદાજિત ઓક્સિજન સાથે મળી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એટીપી બનાવે છે, એ યકૃત કોષોમાં. તો યકૃત કોષોમાં જે લેક્ટિક એસિડ જાય તો એમાંથી 80% છે એમાંથી ગ્લાયકોજન બને, અને 20% છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એટીપી છે ને એ છૂટા પડે છે. ત્યારબાદ આ જે ક્રિએટિનાઇન પ્લસ એટીપી છૂટા પડતા હતા ને, એમાંથી જે વિશ્રામી સ્નાયુ છે, બરોબર, સ્નાયુના સંકોચન વખતે ક્રિએટિનાઇન બનતું હતું, પરંતુ જે વિશ્રામી સ્નાયુ છે એમની અંદર આ ઊંધી પ્રક્રિયા થાય. એટલે કઈ પ્રક્રિયા ઊંધી થાય? 2 નંબરની પ્રક્રિયા છે ને ઊંધી થાય. તો ક્રિએટિનાઇન પ્લસ એટીપી બે ભેગા થઈને ક્રિએટિનાઇન ફોસ્ફેટ બનાવે છે, અને પ્લસ એડીપી છૂટા પડે, તો એટીપી વાપરે છે. તો આ એટીપી ક્યાંથી આવે? તો કે આપણા શરીરમાં જે સામાન્ય રીતે જે ક્રિયાઓ થતી હોય છે, ગ્લાયકોલિસિસ છે, ક્રેબ્સ સાયકલ કયો, અથવા તો સિટ્રિક એસિડ સાયકલ કયો, તો એમની અંદર ખાસ આ એટીપી નિર્માણ થતા હોય અને એ વપરાતા હોય છે. થોડું ડિટેલમાં સમજાવું. આગળનો પોઈન્ટ, રિગોર મોર્ટિસ. તો રિગોર મોર્ટિસ એટલે શું? રિગોર એટલે સ્ટીફનેસ, મોર્ટિસ એટલે ડેથ. હવે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે એમનું શરીર એકદમ અક્કડ થઈ જાય છે, બરોબર છે. અક્કડ મતલબ શું? તો કે એકદમ હાથ છે તો હાથ હલે નહીં, એમને એકને એક જગ્યાએ એમને ફિક્સ રહેશે. જો માણસને એ રીતના બેસાડી દીધો હોય તો એ બેસેલો જ રહેશે, મતલબ એની અંદર કોઈ મૂવમેન્ટ જોવા નહીં મળે. તો એ જે પરિસ્થિતિ છે ને, અક્કડ શરીર થઈ જાય છે, એમનું કારણ સમજાવું છું કે રિગોર મોર્ટિસ, કે મૃત્યુ બાદ નવા એટીપી તો બનવાના નથી. આપણા શરીરમાં જે ક્રિયાઓ ચાલતી હતી બધી બંધ થઈ ગઈ. તેથી એક વખત એટીપી જે કાંઈ શરીરમાં ભરાયેલા છે, થોડા ઘણા જે કાંઈ એટીપી છે એ વપરાઈ જાય છે, જે સંગ્રહ થયેલા છે એ વપરાઈ જાય છે. ને વપરાઈ જાય છે ને એટલે એક્ટિનમાંથી માયોસિનનું છૂટું પડવું એવું થઈ જાય છે, અને સ્નાયુ છે એ કાયમી સંકોચનની અવસ્થામાં. તો આ જે કાયમી સંકોચનની પરિસ્થિતિમાં આવે છે ને એને રિગોર મોર્ટિસ કહેવાય. અને સપોઝ માની લો કે આ અક્કડ શરીર થઈ ગયું, બરોબર છે, એકદમ અક્કડ શરીર થઈ જાય, કોઈ પણ હાથ પગ કોઈ પણની મૂવમેન્ટ જોવા નહીં મળે, ઇવન મોઢું પણ આવી રીતના નહીં મૂવમેન્ટ થાય. પરંતુ કેટલા સમય પૂર્વે મૃત્યુ થયું, જો એકદમ અક્કડ શરીર હશે ને તો થોડો વધારે સમય હશે મૃત્યુનો, કે આમનું મૃત્યુ થોડા ઘણા સમય પહેલાં થયું, અને હજી થોડી ઘણી હાથ છે તમે વાળી શકતા હો, થોડી ઘણી મૂવમેન્ટ કરી શકતા હોય ને તો એનું મૃત્યુ હજી થોડા સમય પહેલાં જ થયું છે. તો મૃત્યુનો સમય જાણવા માટે, કેટલા સમય પહેલાં થયું છે ને કેટલા સમય ગયો છે મૃત્યુનો, એ જાણવા માટે ખાસ કરીને રિગોર મોર્ટિસનું જ્ઞાન બહુ જરૂરી છે. તો રિગોર મોર્ટિસમાં જુઓ તમે, અહીંયા જે હાથ દેખાડ્યા છે તો હાથ એમને જ રહેશે, કેમ કે સ્નાયુઓ ટોટલી 100% સંકોચનશીલ થઈ ગયા છે એટલા માટે. તો આવી પરિસ્થિતિને આપણે ખાસ યાદ રાખજો, રિગોર મોર્ટિસ કહેવાય. આ એક ક્રિયા છે કોરી ચક્ર. કોરી ચક્ર એટલે આ યકૃત છે, જો આ યકૃત, લીવર, અને અહીંયા તમને છે ને આ મસલ છે, મતલબ સ્નાયુ છે. એટલે બે ભાગ બહુ ક્લિયર થઈ ગયા. બોક્સમાં દેખાડ્યું યકૃત છે, અને આ જે ભાગ છે ને એ સ્નાયુ છે. તો આ સ્નાયુની અંદર શું થાય? તો કે આ લેક્ટિક એસિડની હમણાં 60%, 80% ને 20%ની જે કંઈ વાત કરતા હતા ને એમની વાત કરીએ છીએ. તો કોરી ચક્ર દ્વારા આ જે ગ્લુકોઝ આપણા શરીરમાં, શું તો કે જે આ સ્નાયુ છે ને એમાં ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ એટલે 2 પાયરુવિક એસિડ બને, અને 2 લેક્ટિક એસિડ, લેક્ટેટ કયો કે લેક્ટિક એસિડ કયો, બંને એક જ છે. તો આ ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ એટલે જ્યારે ઓક્સિજનની પરિસ્થિતિ ઓછી હશે ને ત્યારે લેક્ટિક એસિડનું નિર્માણ થશે. તો આ 2 લેક્ટિક એસિડ જે કંઈ નિર્માણ થયા હતા ને એ હવે ક્યાં જતા રહેશે? યકૃતમાં. યકૃતમાં જાય, આવા 100 અણુ આવ્યા હોય ને તો 100 અણુમાંથી 80 છે ને એ 80 મેં તમને વાત કરી એમ ઉપર ક્રિયા સમજાવી એમ ખાસ કરીને ગ્લાયકોજન છે એમનું નિર્માણ કરે છે. તો કઈ રીતના ગ્લાયકોજનનું નિર્માણ કરે? તો લેક્ટિક એસિડમાંથી પાયરુવિક એસિડમાંથી ગ્લુકોઝ, અને ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન એ પણ થાય, અને આ ગ્લુકોઝ ફરીથી પાછો કોને આપી દેશે? સ્નાયુને પણ પાછો આપી દેશે, અને અગેન આ ગ્લુકોઝમાંથી આ લેક્ટિક એસિડ બનશે, બરોબર. તો આવું જે ચક્ર છે ને, આ ટૂંકમાં લેક્ટિક એસિડ અને ગ્લુકોઝનું જે વહન છે ને એ રુધિર દ્વારા થાય છે.
તો રુધિરનું મુખ્ય કાર્ય પોષક દ્રવ્યો છે એમનું વહન કરવાનું છે તમને સારી રીતના. તો આજે કોરી ચક્ર એટલે સ્નાયુના ઝડપી સંકોચન દરમિયાન લેક્ટિક એસિડ સ્નાયુમાં એકઠું થાય. બનેલો લેક્ટિક એસિડ રુધિર લેક્ટેટ સ્વરૂપે ખાસ કરીને યકૃતમાં વહન પામે જ્યાં એ ગ્લાયકોજનમાં બદલાય છે. આ ચક્રને આપણે કોરી ચક્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અમુક સ્નાયુ સંબંધિત ક્રિયા છે, તમે નામ સાંભળ્યા હશે, લકવો, પેરાલિસિસ. તો પેરાલિસિસ છે ને ચાલક ચેતા ટોટલી સિગ્નલ આપતી બંધ થઈ જાય છે, જેના કારણે સંપૂર્ણપણે ચાલક ચેતાનો પુરવઠો બંધ થઈ જાય તો સ્નાયુ સંકોચનનું કાર્ય બંધ થઈ જાય. દાખલા તરીકે આપણું મગજ છે ને એમાં ડાબી બાજુનો જે મગજનો ભાગ છે એ આપણા શરીરની જમણી બાજુનો ભાગ છે એમનો કંટ્રોલ કરે. જમણી બાજુનો ભાગ છે એ ડાબી બાજુનો, કદાચ કોઈ એક ભાગ છે એમની અંદર વાંધો આવી ગયો તો જે ચાલક ચેતા છે ને એમાંથી સ્નાયુમાં સિગ્નલ નહીં જાય, જેમના કારણે એ બધા જ જે ભાગ છે એમના સ્નાયુ કામ કરતા બંધ થઈ જાય, જેને આપણે પેરાલિસિસ કહીએ. તો એ સ્નાયુ સંબંધિત ખામી છે. ત્યારબાદ ટીટાનીનું બીજું નામ છે હાઇપોકેલ્શિયમિયા. હાઇપો એટલે ઓછું, કેલ્શિયમિયા એટલે કેલ્શિયમ. તો કેલ્શિયમનું પ્રમાણ છે ને એ ઓછું થઈ જાય, એ અંતઃસ્ત્રાવની ઉણપના કારણે થતો રોગ છે. અને કેલ્શિયમનું પ્રમાણ ઓછું છે ને સ્નાયુ આપણા શરીરમાં પ્રવાહી છે એમાં, એટલે સ્નાયુનું આપોઆપ સંકોચન થાય અને ટીટાની તરીકે ઓળખીએ. અને ટીટાનસ, તો આ ટીટાનસ છે ને એ ક્લોસ્ટ્રીડિયમ ટીટાનીથી થતો રોગ છે. જડબાના સ્નાયુનું અસાધારણ સંકોચન થાય, જેને લોકજો તરીકે પણ ઓળખીએ છીએ. તો તમે જ્યારે પણ તમને ચપ્પુ કે એવું કંઈ વાગે તો એમની અંદર આ ક્લોસ્ટ્રીડિયમ ટીટાની કદાચ હોય તો એના કારણે ધનુર્વા થાય તો એના અગેન્સ્ટની તમે એન્ટીબોડી દવાખાને જઈને લઈ આવો છો, ઇન્જેક્શન મરાઈ આવો છો. તો ત્યારબાદ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડ, એ જો આપણા શરીરમાં હોય, કદાચ દાખલ કરવામાં આવે તો એ કેલ્શિયમ, કેમ કે EDTA છે ને એ ખાસ કરીને કોઈ પણ જે આયન છે ને એ ચાર ધરાવતા હોય ને એમની સાથે જોડાઈ શકે, કેલ્શિયમ સાથે જોડાઈ શકે તો સંકોચન બંધ કરી શકે. અને એવી જ રીતના કેલ્શિયમ પ્લસ એ ઘટે તો પણ આવું થાય. અને K પ્લસ એટલે પોટેશિયમ પ્લસ દ્વારા સ્નાયુ અને ચેતાની ઉત્તેજના પણ ઘટે છે. એટલે સ્નાયુ માટે મુખ્ય રીતે જોવો ને તો કેલ્શિયમ મહત્વનું છે, બીજા નંબરે જોઈએ ને તો પોટેશિયમ મહત્વનું છે. ત્યારબાદ શરીરના સૌથી લાંબા સ્નાયુ પૂછે. હું પૂછે તમને શરીરના સૌથી લાંબા સ્નાયુ, તો શરીરના સૌથી લાંબા સ્નાયુ સાર્ટોરિયસ છે. તો સાર્ટોરિયસ અહીંયા તમને દેખાય છે પિક્ચરની અંદર, બરોબર. આ બંને સ્નાયુઓ, આ પણ સાર્ટોરિયસ છે, આ પણ સાર્ટોરિયસ. આજે આવી રીતના જોડાણ ધરાવતા સ્નાયુ છે અને સાર્ટોરિયસ કહેવાય. સાર્ટોરિયસ બરાબર શરીરના સૌથી લાંબા સ્નાયુ છે. બુટોક સ્નાયુ, એને ગ્લુટિયસ મેક્સિમસ તરીકે પણ ઓળખવા. શરીરના સૌથી મોટા સ્નાયુ પૂછે તો આ જે પૃષ્ઠ બાજુનો ભાગ છે, આ વચ્ચેનું કરોડ સ્તંભ છે. એમની સિવાય આ જે બંને સાઈડના ભાગ છે ને, બરોબર છે, આ બેક સાઈડનો ભાગ છે, હિપનો ભાગ છે. તો હિપ સાઈડના ભાગની અંદર આજે ગ્લુટિયસ મેક્સિમસ નામના, મતલબ બુટોક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે. તો આ બુટોક સ્નાયુ છે ને એ શરીરના સૌથી મોટા સ્નાયુ છે. એ 3 પ્રકારના હોય, ઉપર અને નીચે છે ને એ ગ્લુટિયસ મિનિમસ નાના છે, અને વચ્ચે છે ને એ ખાસ કરીને ગ્લુટિયસ મેક્સિમસ આવેલા હોય છે. તો ગ્લુટિયસ મીડિયસ એ મિનિમસ સી અને ગ્લુટિયસ મેક્સિમસ, આ મેક્સિમસ છે ને એમની વાત કરું છું. મેક્સિમસ છે એ બુટોક સ્નાયુ છે અને બુટોક સ્નાયુ એ શરીરના સૌથી મોટા સ્નાયુ છે. ત્યારબાદ સ્ટેપ્સ એટલે શું થાય તો કે સ્ટેપ્સ છે ને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પેંગડું. તો અહીંયા તમને ખબર છે 3 હાડકાં છે. આ પહેલું છે એ હથોડી, બીજું એરણ અને ત્રીજું પેગડું. તો આ પેગડું છે ને એનો અહીંયા તમને નીચે ઇમેજ આપેલી છે, જો. તો આ જે પેગડું છે, બરોબર છે, આ હથોડી, આ એરણ અને આ પેગડું. પેગડું જે સ્નાયુથી જોડાયેલું છે, બરોબર છે. અહીંયા તમને આ જે સ્નાયુ દેખાય એ સ્નાયુનું નામ છે સ્ટેપેડિયસ મસલ, એટલે સ્ટેપ્સ એટલે કોણ? પેગડું. જે સ્નાયુથી જોડાય છે ને, બહુ નાના એવા સ્નાયુ છે, એને આપણે ક્યાં મસલ કહીએ છીએ? સ્ટેપેડિયસ મસલ. તો સ્ટેપેડિયસ મસલ છે ને એ શરીરના સૌથી નાનામાં નાના સ્નાયુ છે, બરોબર છે. ત્યારબાદ ટોટલ આપણા શરીરની અંદર કેટલા સ્નાયુ હોય છે? 639, એટલે 6, 3, 9 આવા, મતલબ 639 સ્નાયુઓ જોવા મળે. એમાંથી 634 છે
એ સ્નાયુ જોડમાં જોવા મળે, બાકીના બધા 5 સ્નાયુ એવા છે કે જે જોડ વગરના છે. આ 639માંથી 400 સ્નાયુ રેખિત પ્રકારના છે અને મોટાભાગના સ્નાયુ છે ને આપણા શરીરમાં એ પૃષ્ઠ બાજુએ જોવા મળે છે. તો એમની સંખ્યા અંદાજિત કેટલી છે? 180. જડબાના સ્નાયુ સખત હોય છે અને એવી જ રીતના આપણા શરીરના એક હાડકાની વચ્ચે જો સાંધા ગણવામાં આવે ને તો કુલ સાંધાની સંખ્યા કેટલી થશે? 187 સાંધા થાય. બરોબર છે? કેટલા સાંધા થાય? 187 સાંધા. ત્યારબાદ આપણા શરીરના 2 પ્રકારના કંકાલ તંત્ર હોય. તો આ 2 કંકાલમાં બહિર્કંકાલ, શરીરની બહારની બાજુએ વાળ, નખ, ખરી, શિંગડા, ભીંગડા, પીછા, આવું જો કાંઈ હોય આપણા શરીરમાં, તો વાળ, નખ, નહોર, ખરી, શિંગડા, પીછા, તો એ શરીરના બહારની બાજુએ જોવા મળે છે, એટલા માટે એને બહિર્કંકાલ કહેવાય. અને શરીરની અંદર જોવા મળતા કાસ્થિ અને અસ્થિ છે ને, એને આપણે અંતકંકાલ તરીકે ઓળખીએ છીએ. તો આ ચેપ્ટર છે ટોટલી આપણે અંતકંકાલ ઉપર ફોકસ કર્યું છે. તો વાળ, નખ, નહોર, ખરી, શિંગડા, પીછા આ બધા બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય, નિર્જીવ થાય. તમે નખ કાપી નાખો છો, દુખાવો થાય છે? નથી થતો, કારણ કે બહિર્કંકાલ છે ને બહિર્કંકાલ મોટે ભાગે નિર્જીવ હોય છે. વાળ છે એ કાપે તો આપણે દુખાવો થાય? ન થાય, કારણ કે બહિર્કંકાલ છે ને બહિર્કંકાલ નિર્જીવ હોય છે. ત્યારબાદ માછલીના ભીંગડા, મગર, કાચબો, કાચબાની જે ઢાલ છે એ વિદ્યાર્થી મિત્રો બહિર્કંકાલ છે. અંતકંકાલની વાત કરીએ તો અંતકંકાલ બહિર્કંકાલનો તફાવત આપણે જોઈએ તો અંદર આવેલું છે અસ્થિ કાસ્થિ, જે ઉત્પન્નની દ્રષ્ટિએ મધ્ય. બહિર્કંકાલ છે બાહ્ય ગર્ભસ્તરીય, અંતકંકાલ છે મધ્ય ગર્ભસ્તરીય હોય છે અને આપણા શરીરમાં અસ્થિ અને કાસ્થિનું બનેલું હોય છે. ત્યારબાદ આ બધા રોગો છે. પહેલો રોગ છે રૂમેટાઇડ આર્થરાઇટિસ, અને સંધિવા તરીકે પણ ઓળખવામાં આવે. તો સંધિવાનું થોડુંક ડિટેલમાં છે એ વાંચજો. ક્રોનિક અને સોજો ઉત્પન્ન કરે છે સાંધાઓમાં. અને સાયનોવિયલ કલા હતી, મેં તમને આજે સાયનોવિયલ કલાનો ખાસ કરીને કોને કહેવાય એ પણ સમજાવ્યું. ત્યાં સોજો થાય છે અને એમની અંદર સાયનોવિયલ પ્રવાહીનો ભરાવો થાય છે, એમના કારણે સોજો આવે છે. સોજો આવે છે એટલે પગ, તમને ખબર, વા થયો હોય તો એના પગ ફૂલી ગયા, એમાં ખાસ કરીને સાંધાઓ. એમની અંદર પેનસ નામની કણિકા છે. ખાસ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો, પેનસ નામની કણિકા છે ને એ ખાસ કરીને કાસ્થિ, 2 હાડકાની વચ્ચે જે થોડું ઘણું કાસ્થિ હોય ને, કાસ્થિની અંદર ઘસારો પ્રેરે છે. આ ઘસારો થાય છે ને એટલે ઓસિફાઈડ થાય છે. ઓસિફાઈડ મતલબ એ હવે સાંધો છે એટલો બધો હલે નહીં. જ્યારે રૂમેટાઇડ આર્થરાઇટિસમાં સાંધાને એકદમ એવી જ રીતના રાખવામાં આવે તો વાંધો આવતો નથી. ત્યારબાદ ઓસ્ટિયો આર્થરાઇટિસ. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે ખાસ કરીને સાંધાનો રોગ છે, ધીમે ધીમે નાશ પામતા સાંધાનો રોગ કહી શકાય. અને આ જે કાસ્થિનું વિઘટન અને નવા અસ્થિનો ફેલાવો, એટલે 2 બાજુથી અસ્થિ આવે છે, વચ્ચેના કાસ્થિ છે ને એ નાનું થઈ જાય છે. તો સામાન્ય રીતે અસર કરતા સાંધા કરોડરજ્જુની વચ્ચે જે ગાદી છે ને એ ગાદી નાશ પામતી જાય, ધીમે ધીમે નાની થતી જાય અને 2 બાજુથી અસ્થિ મોટા મોટા થતા જાય, તો એને ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે અસ્થિવા તરીકે ઓળખવામાં આવે છે. અને આજે જ મેં તમને સમજાવ્યું, યુરિક એસિડનો ભરાવો થતો એને ગાઉટી આર્થરાઇટિસ અથવા તો ગઠિયો વા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યુરિક એસિડનો ભરાવો થાય એ ગઠિયો વા છે, એ એમની નિકાલ કરવાની અક્ષમતાના કારણે. અને ખાસ કરીને સાંધાઓમાં મોનોસોડિયમ ક્ષાર પણ ભરાય છે અને સોજો, ટેન્ડરનેસ આવું ઘણું બધું પ્રેરી શકે છે. તો આ સાંધાને લગતા રોગ છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે એમાં મેં તમને વાત કરી હતી, એ ક્રમશઃ વિનાશક, ખાસિયત બગાડતા અને હાડકાના ફ્રેક્ચર સાથે જોડાયેલો, કારણ કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું છે. સ્ત્રી અને પુરુષોમાં જોવા મળે, પરંતુ ગર્ભવતી સ્ત્રીમાં થવાની શક્યતા વધારે છે, એટલે કેલ્શિયમ લેવું જોઈએ. અને ઘણા લોકો લાંબા સમયથી કોર્ટિઝોન લેતા હોય છે, અંતઃસ્ત્રાવ છે. તો આ કોર્ટિઝોન અંતઃસ્ત્રાવ લેતા હોય એમની અંદર હાડકા જે દબાણ છે ને એ સહન કરી શકતા નથી ને હાડકામાં તિરાડ પડે છે. અંતઃસ્ત્રાવો જેવા કે પેરાથોર્મોન, થાઇરોકેલ્સિટોનિન નું અસંતુલન, જાતીય અંતઃસ્ત્રાવો એટલે ઇસ્ટ્રોજન, વિટામિન ડી ની ખામી, કેલ્શિયમની ઉણપ, આ બધું જ ભેગું થાય ને ત્યારે ઓસ્ટિયોપોરોસિસ થાય. કેમ કે આપણા શરીરમાં જે કેલ્શિયમ ખાઈએ છીએ એના કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડી ની જરૂર પડે, બરોબર છે. તો ટોકેકેલ્સિફેરોલ, વિટામિન ડી, તો વિટામિન ડી છે એ ખાસ કરીને કેલ્શિયમના શોષણ માટે મહત્વનું છે.
થાઇરોકેલ્સિટોનિન, પેરાથોર્મોન જે ચેપ્ટર નંબર 22માં આવતા અંતઃસ્ત્રાવ છે, અને જાતીય અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન, આ બધા જ એટલા મહત્વના છે, જો એ ના હોય તો ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે. તો અહીંયા આ ચેપ્ટર છે આપણે એમને નીટ સાથે પૂર્ણ કરીએ છીએ, અને ખાસ આ બધો ડિટેલમાં થોડો ઘણો અભ્યાસ કરવો નીટ માટે. ડિટેલનો પોઈન્ટ છે, કદાચ 12થી પ્રશ્ન આવે તો આમાંથી હોઈ શકે. થેન્ક યુ.